શ્રવણનો પસ્તાવો. મિત્રો, જો તમને આ હૃદયસ્પર્શી વાર્તા ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખજો. એક નાના શાંત અને એકાંત ગામમાં છેવાડે આવેલા એક ખૂબ જ જૂનું જીર્ણ થઈ ગયેલા ચોમાસાના વરસાદમાં ગળતા અને જર્જરિત થઈ ગયેલા માટીના મકાનમાં રામજીભાઈ અને તેમના ધર્મપત્ની શાંતાબેન રહેતા હતા, જેમણે પોતાનું આખું જીવન પોતાની તમામ જુવાની, લોહી, પરસેવે અને પોતાની એકના એક નાની મોટી ખુશીઓ તેમજ સપનાઓ પોતાના એકમાત્ર લાડકવાયા દીકરા અજયને ભણવા ગણાવવામાં, તેને સમાજમાં એક મોટા ભાગીદાર અને મોટો માણસ બનાવવામાં સંપૂર્ણપણે વિતાવી દીધી હતી. રામજીભાઈએ ગામની એક કાળઝાળ લોખંડની ફેક્ટરીમાં ધોધ વખત ઉનાળાના તડકામાં તનતોડ મજૂરી કરીને રાત દિવસ એક કરીને ડબલ શિફ્ટમાં લોહીનું પાણી કર્યું હતું અને પોતાની લથડતી તબિયતની કે દવાઓની ક્યારેય પરવા કરી નહોતી. તેની સાથે શાંતાબેન પણ પોતાના પેટ પર પાટા બાંધીને તહેવારોમાં નવા કપડાં, ઘરેણાં કે સારા ખાવા પીવાના તમામ આરમાનો હોશે હોશે કુરબાન કરી દીધા હતા અને અજયે શહેરની સૌથી મોટી, પ્રતિષ્ઠિત અને અતિશય મોંઘી કોલેજમાં ભણવા માટે મોકલ્યો હતો. તે વૃદ્ધ માતા-પિતાનું જિંદગીનું એક જ સતત સપનું હતું કે તેમનો દીકરો ક્યારેય ગરીબીનો ઓછાયો નહીં જુએ, કારણ કે કોઈની સામે હાથ લાંબો ન કરે અને સમાજમાં આબરૂભેરું માથું ઊંચું કરીને જીવી શકે. અજય પણ ભણવામાં બાળપણથી ખૂબ જ તેજસ્વી, ચતુર અને હોશિયાર હોવાના ડિગ્રી પૂરી થતાની સાથે જ શહેરમાં એક બહુ મોટી નામચીન મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર લાખો રૂપિયાના વાર્ષિક પેકેજ સાથે એન્જિનિયર તરીકે નોકરી મેળવવામાં સફળ રહ્યો હતો. શરૂઆતના થોડા મહિના સુધી તો તે નિયમિતપણે દર મહિને ગામડે આવતો અને માતા-પિતા માટે મોંઘી દવા, મીઠાઈઓ, ફળો અને નવા કપડાંની ભેટ લાવતો, તેમજ તેમની નાની નાની જરૂરિયાતોનું ખૂબ જ પ્રેમ અને આદરપૂર્વક ધ્યાન રાખતો હતો. પરંતુ જેમ જેમ સમય ઝડપથી વીતતો ગયો, શહેરના નવા પૈસાદાર અને અમીર મિત્રો બન્યા, મોટી મોંઘી ગાડીઓ આવી અને હાથમાં અઢળક પૈસાનો નશો ચડવા લાગ્યો, તેમ તેમ તેના મન પરથી ગામડાના સંસ્કાર અને માતા-પિતાનો આદર ધીમે ધીમે ભૂંસાવા લાગ્યા. તેના પર શહેરનો ઝળઝળાટવાળો પશ્ચિમ અને આધુનિક રંગ પૂરેપૂરો ચળકવા લાગ્યો અને આ દરમિયાન તેણે માતા-પિતાની મરજી વિરુદ્ધ જઈને ત્યાં જ એક આધુનિક, ઘાતક અને ઘમંડી અને લક્ઝરી વિચારોવાળી છોકરી સાથે લગ્ન કરી લીધા. તે ક્યારેય ગામડાના ગરીબ વાતાવરણને કે સીધા-સાદા સાસુ-સસરાને અપનાવવામાં બિલકુલ તૈયાર નહોતી. લગ્ન પછી તો અજયનું વર્તન સાવ જ બદલાઈ ગયું અને તે પોતાના જ સગા અને જાણતા જનની, એટલે કે જેમણે તેને જન્મ આપ્યો, તે માતા-પિતાએ પોતાના હાઈ-ફાઈ ફ્રેન્ડ સર્કલ અને ક્લબ પાર્ટીઓનું અને હાઈ-ક્લાસ સોસાયટીના કથિત સ્ટેટસમાં એક બહુ મોટી મોજ અને એક કલંક અને શહેરજનની સાધન અને સમાજમાં લાગ્યો. તે ક્યારેક 2-3 મહિનામાં એકાદવાર ફોન કરતો, તે પણ માત્ર એક ઔપચારિકતા અને ફરજ ખાતર જ કરતો અને ગામડે આવીને રહેવાનું તો તેણે પોતાના હાઈ-ફાઈ સ્ટેટસની વિરુદ્ધ સમજીને સાવ બંધ જ કરી દીધું હતું. એક દિવસ અચાનક કાળઝાળ ચોમાસાની ઋતુમાં અંધારાની રાતે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને વીજળીના કડાકા થઈ રહ્યા હતા, ત્યારે રામજીભાઈની તબિયત અચાનક ખૂબ જ વધારે લથડી ગઈ. તેમને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો
લાગ્યો અને પરસેવો છૂટી ગયો. તે શ્વાસ લેવા તરફથી થવા લાગી. ગામના નાના ડોક્ટરે તાલુકામાં મોટા શહેરમાં હાર્ટના સ્પેશિયાલિસ્ટને બતાવવાની અને દાખલ કરવાની કડક સલાહ આપી. જેને ગભરાયેલા, અસહાય અને રઘવાયા થયેલા શાંતાબેને ખૂબ જ રડતા અવાજે, ધ્રુજતા હાથે અને ભીની આંખે અજયને ફોન કર્યો. તેમને તાત્કાલિક ગામડે આવી પિતાના હોલવાતા શ્વાસને બચાવવા માટે શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જવા પગે પડીને કાલવાળ્યા કર્યા હતા. અને અજય પોતાના અમીર મિત્રો સાથેનો નાઈટ ક્લબનો વીકેન્ડ પ્લાન બગાડનાર ભારે આગમનમાં સાથે મનમાં કચડાવા, નફરત અને ગુસ્સો ભરીને પોતાની મોંઘી ગાડી લઈને ગામડે તો આવ્યો, પણ આવતાની સાથે જ ઘરની જૂની પરિસ્થિતિ, ઓરડાની દિવાલો પરથી ભેજ, ગરીબી અને માતા-પિતાની વધતી ઉંમરને કારણે થતી શારીરિક લાચારી તેમજ બીમારીઓની ગંધ જોઈને એકદમ લાલચોળ થઈ ગયો. તે માન મર્યાદા તેમજ સંસ્કારોના લીર ઉડાડીને ગુસ્સેથી ફાટી ગયો. અને ચિત્રમાં સાફ દેખાય છે કે તે અજયે એક હાથમાં લાઠીના ટેકે માંડ ધ્રુજતા પગે ઊભેલા પોતાના અશક્ત, લાચાર, બીમાર વૃદ્ધ પિતા અને ડરતી ધ્રુજતી પોતાની ફાટેલી આંચલથી આંસુ લૂછતી વૃદ્ધ માતા પર હિંસક અવાજમાં નસો ફૂલાવીને જોર-જોરથી બૂમો પાડી લાગ્યો. તે કહેવા લાગ્યો કે તમે બંને મારા સુખી વૈભવ જીવનમાં, મારી મોટર, સોશિયલ મીડિયા પર લાઈફમાં અને મારી કેરિયરની પ્રગતિમાં માત્ર ને માત્ર એક જ મોટો પથ્થર અને નડતર રૂપ જ બની રહ્યા છો. તમારી આ રોજની નાની મોટી બીમારીઓ, દવાઓ અને નકામા ખર્ચાઓ પાછળ મારા કાયમને કેટલા બધા કિંમતી પૈસા પાણીની જેમ બગડે છે તેનો તમને કોઈ અંદાજ પણ છે ખરો? હું અહીં મારી લાઈફ એન્જોય કરવા માંગુ છું કે તમારી પાછળ હોસ્પિટલનો ધક્કા ખાવા અને પૈસા વેડફવામાં? રામજીભાઈ પોતાની ધ્રુજતી લાઠીને બંને હાથ મજબૂતીથી પકડીને પથ્થરની જેમ સ્ફીત થઈને નીચે નજરે પોતાની જ લોહીના આકારોમાં આક્રોશન, કડવા ઝેર જેવો શબ્દ અને કાળજું ચીરી નાખ્યું અપમાન મૂંગા મોઢે સહન કરી રહ્યા હતા. જ્યારે શાંતાબેન પોતાની ફાટેલી સાડી છેડાથી મોં ઢાંકીને ડંકતા ભરીને રડી રહ્યા હતા, કારણ કે જે દીકરાને તેમણે પોતાની કુખે 9 મહિના 9 દિવસ સુધી રાખીને અસમ વેદના વેઠી હતી, પોતાના હિસ્સાનું લોહીનું દૂધ કરીને પાળ્યું હતું અને આંગળા પકડીને ઘૂંટણિયેથી ચાલતા તેમજ બોલતા શીખવાડ્યું હતું, તે જ દીકરાએ આજે તેમને નકામા, કચરો અને ભિખારી કહીને ભરી સભામાં કચરાની જેમ ઉતારી પાડ્યો હતો. અજયે વધુમાં પાગલ થઈને ગુસ્સામાં લાલચોળ આંખો કરીને ઘમંડ ભર્યા સ્વરે કહી દીધું કે હવેથી હું તમને કંઈ પણ પ્રકારની આર્થિક મદદ કે એક રૂપિયો પણ અહીંથી નહીં મોકલાવું. તમારા હોસ્પિટલના ખર્ચા અને ખાવા પીવાનું આ કાળી મજૂરી કરીને જાતે જ કરજો અને તમારે તમારી આ લાચારી સાથે જ સડવું પડશે. એટલું કહીને તે પાછળ વળ્યા અને વગર પોતાની મોંઘી લક્ઝરી ગાડીનો દરવાજો જોરથી પછાડીને કાદવ ઉડાડતો શહેર તરફ રવાના થઈ ગયો. માતા-પિતાનો આત્મા અંદરથી કળકળી ઉઠ્યો, પણ તે ઘેલું વડલા જેવું વૃક્ષની જેમ અડીખમ રહ્યા, જે પોતાની આખી જિંદગી કડતોડ શિયાળાની ટાઢ અને ચોમાસાનો વરસાદ વેઠે છે, પણ પોતાના સંતાનોને હંમેશા શીતળ છાંયો આપે છે. આ હૃદયદ્વારક અને શરમજનક ઘટનાને ઘણા લાંબા વર્ષો વીતી ગયા. અજયે કારણે ફોન કરીને માતા-પિતાને જીવે છે કે ભૂખ્યા તરસ્યા મરી ગયા છે તેની તપાસ કરવાની તકદી સમુદ્ર ન
લીધી અને પોતાના વૈભવ મસ્ત રહ્યો. પણ કુદરતનો ન્યાય બહુ જ અનોખો, અલૌકિક, અચૂક છે, ક્રૂર હોય છે. સમયનું ચક્ર એક દિવસ એવું ઊંધી ફર્યું કે અજયની પોતાની જ સ્માર્ટ નર્સરીવાળી મલ્ટીનેશનલ કંપનીના તેના સગા ભાગીદારોએ રાતોરાત બધી મિલકત નામે કરાવી, છેતરપિંડી કરીને. તેના કારણે કંપની દેવામાં ગઈ અને કરોડોનું ભારે નુકસાન થયું. શેરબજારમાં તેનું આખું ભંડોળ ડૂબી ગયું અને માથા પર સહકારી દેવું થઈ જતાં ધીમે ધીમે તેની બધી જ વૈભવી કાર, આલીશાન બંગલો, બેંક બેલેન્સ અને મિલકતોને હોટ હજારીમાં વેચી દીધા. આ કપરા સમયમાં અજયના પોતાના જ સંતાનો મોટા થયા અને પરિશ્રમની સંસ્કૃતિના રંગમાં અંજાઈને તેની સાથે એવું જ ઉદ્ધતન અપમાન જ નજરરખ સંવેદન નહીં અને અત્યંત ક્રૂર વર્તન કરવા લાગ્યા, જેવું વર્ષ પહેલાં તેણે પોતે પોતાના જ ઘરમાં પોતાના સગા ઘરડા અને બીમાર માતાપિતા સાથે કર્યું હતું. અજયે તેની પત્ની અને સંતાનો દ્વારા ઘરમાંથી તિરસ્કાર કરીને એક નાનકડા અંધારા ખૂણામાં ધકેલી દેવામાં આવ્યો. તે ખાવા માટે પણ વહાલમાં મારવા પડતા. અને ત્યારે તેને ભાન થયું કે પાપનો ઘડો કેવી રીતે ભરાય છે અને કર્મનું ફળ આ જ જન્મમાં કેવી રીતે સેંકડો ગણું થઈને ભોગવવું પડે છે. જ્યારે અજય આ આખી દુનિયામાં સંપૂર્ણપણે એકલો, સહાય, ગરીબ, ભિખારી જેવો અને લાચાર થઈ ગયો, ત્યારે તેને જિંદગીની સૌથી મોટી સંતાનપાઠ સમજાયો કે માતાપિતા ઘડપણ કે ઉંમરની કલચરીનો એટલે કમજોર નથી કરતી જેટલું પોતાના જ પેદા કરેલા લોહી એટલે કે સંતાનોનું ખરાબ, અપમાનજનક અને તિરસ્કારભર્યું વર્તન તેમને અંદરથી જીવતે જીવ મારી નાખે છે. તે પોતાની મોટી ભૂલ પર પસ્તાવો, પાગલની જેમ રોતા, આંસુ વહાવતા અને માતાપિતાના ચરણોમાં પડી માફી માંગવાની આશા સાથે વર્ષો પછી ભિખારીના વેશમાં દોડતા દોડતા પાછો પોતાના જૂના ગામના ઘર તરફ આવ્યો. પણ અફસોસ, ત્યાં સુધીમાં કુદરતે બહુ મોડું કરી દીધું હતું અને ન્યાય તોળાઈ ચૂક્યો હતો. રામજીભાઈ દીકરાના વિવાહમાં આપઘાત અને દવા વિના તડપીને આ ફાફી દુનિયાને છોડીને પત્નીને એકલા મૂકીને હંમેશા માટે ચાલ્યા ગયા હતા. અને શાંતાબેન ઘરના સૂના આંગણે શૂન્ય મસ્કર થઈને, આંખોનું તેજસ ગુમાવીને પથ્થરની મૂર્તિની જેમ જ એક ખૂણામાં બેઠા હતા. અજય પિતાની ધૂળ ખાઈ ગયેલી તસવીરની સામે ઘૂંટડે પડીને જોર જોરથી માથું પછાડવા, લોહી લુહાણ થઈને ચોખ્ખાર આંસુએ રડવા લાગ્યો કે માફીની ભીખ માંગવા લાગ્યો. પણ સમય હાથમાંથી રેતીની જેમ સરી ગયો હતો. માત્ર ક્યારેય ન ભૂંસાય તેવો અને આખી જિંદગી હૃદયને અંદરથી સળગાવતો રાખતો કાળો પસ્તાવો. એટલે જ સંતાન સત્ય કહેવાય છે કે માતાપિતા એ આ દુનિયાનું સૌથી મોટું, પવિત્ર અને નિસ્વાર્થ સુખ છે. તેમની જીવતે જીવ ક્યારેય અવગણના ન કરવી જોઈએ, કારણ કે તે ગયા પછી આખી દુનિયાની દોલત આપો તો પણ ભગવાન તેમને પાછા નથી લાવી શકતા.